નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। પંચમહાલથી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે એક ભવ્ય બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે બુદ્ધ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાથી ફૂલહાર અર્પણ કરી શોભાયાત્રાની શુભ શરૂઆત કરી હતી, જેમાં કલેક્ટર કચેરીથી સિવિલ હોસ્પિટલ થઈ નંદન ગાંધી હોસ્પિટલથી છેક ત્યાં સુધી આંબેડકર ભવન સુધી મૌન રેલી સ્વરૂપે નીકળી હતી, જેમાં ગોધરાના બુદ્ધિસ્ટ આગેવાનો, મહિલા સશક્તિકરણ બહેનો, નાના ભૂલકાઓ દ્વારા એવં મધ્ય ગુજરાત અને ડોક્ટર આંબેડકર બાબા સાહેબ વિચાર મંચ દ્વારા પંચમહાલ ખાતે ભવ્ય બુદ્ધ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સદર કાર્યક્રમમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના બુદ્ધિશાળી મિત્રો જોડાયા હતા, જેમાં તન મન ધનથી ગોધરાના બુદ્ધિસ્ટ આગેવાનો દ્વારા સહયોગ મળ્યો હતો, જેમાં આગેવાન તરીકે શ્રી વીડી બૌદ્ધ સાહેબ, પ્રોફેસર ખંડુભાઈ પરમાર, પશુપાલનના ડેપ્યુટી ડિરેક્ટર રિટાયર્ડ શ્રી કોટવાલ સાહેબ, સુતરિયા સાહેબ, પ્રદીપભાઈ પરમાર, હસમુખભાઈ પરમાર, પ્રદીપભાઈ પરમાર એવા અનેક બુદ્ધિજીવી આગેવાનોએ હાજરી આપી હતી। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।